શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી જીવનમાં સુખ અને શાંતિ રહે છે, વ્યક્તિને દુઃખોથી મુક્તિ મળે છે. શ્રાવણ મહિનાનો ઉલ્લેખ કરતા શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાન શંકર અને માતા પાર્વતી શ્રાવણ માસ દરમિયાન પૃથ્વીની મુલાકાત લેવા આવે છે અને આ મહિનામાં તેમની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. શ્રાવણમાં સોમવારે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને મંગળવારે માતા પાર્વતીના મંગળા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મિત્રો, આજે છે શ્રાવણ મહિનાનો પહેલો મંગળવાર અને શ્રાવણ મહિનાના મંગળવારના દિવસે મંગળા ગૌરી વ્રત કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારે આ દિવસે દેવી પાર્વતીની પૂજા કરવી જોઈએ અને મંગળા ગૌરીનો વ્રત રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે મંગળા ગૌરીની પૂજા અને વ્રત કરવાથી મહિલાઓને ભાગ્યશાળી થવાનું ફળ પ્રાપ્ત થાય છે અને જો પરિણીત મહિલાઓ હોય તો મા ગૌરીનો વ્રત રાખે છે, તેથી તેના પતિનું જીવન લાંબુ થઈ જાય છે. એટલું જ નહીં, પતિની જિંદગીમાં આવતી બધી જ મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે. શ્રાવણ માસના દરેક મંગળવારે મંગળા ગૌરી વ્રત રાખી શકાય છે. આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરવાનું, ત્યારબાદ મંદિર અથવા ઘરે જ મા ગૌરીની પૂજા કરો. પૂજા કરતી વખતે સૌ પ્રથમ દીવો પ્રગટાવો, ત્યારબાદ માતાજીને ફૂલો ચડાવો અને મીઠાઈ ચડાવો. આ પછી મંગળા ગૌરી વ્રતની વાર્તા કરો અથવા તો સાંભળો. મિત્રો, મંગળા ગૌરી વ્રત આ વ્રત કન્યાઓ વેવિશાળ થયા પછીના શ્રાવણ માસમાં 4 મંગળવાર કરે છે. આ વ્રત 5 વર્ષ સુધી કરી પછી તે ઉજવવામાં આવે છે. દર મંગળવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પાર્વતી માતાજીની પૂજા કરવી, ત્યારબાદ મંગળા ગૌરીની વાર્તા સાંભળવી અથવા કહેવી. એ દિવસે ઉપવાસ ન થાય તો એકટાણું કરવું. આ વ્રત પતિના સુખ, સંપત્તિ અને આયુષ્ય માટે છે. મિત્રો, મંગળા ગૌરી વ્રતની વાર્તા આ મુજબ છે. એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. આ બંને માણસો ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિવાળા હતા. બ્રાહ્મણનું નામ ધર્મપાલ અને બ્રાહ્મણીનું નામ ધનલક્ષ્મી. તેઓ બધી રીતે સુખી હતા, પણ તેમને એક પણ સંતાન હતું નહીં. આથી બ્રાહ્મણ બ્રાહ્મણી ઉદાસ રહેતા. બ્રાહ્મણના ઘેર એક દિવસ સાધુ મહાત્મા પધાર્યા. બંને માણસોએ તેમની ખૂબ જ આગતા સ્વાગતા કરી. સાધુ મહાત્મા બ્રાહ્મણ બ્રાહ્મણીના ચહેરા પરની ઉદાસી જોઈ અને તેમણે કહ્યું, હે બ્રાહ્મણ, તું ઉદાસ કેમ લાગે છે? બ્રાહ્મણે કહ્યું, હે મહાત્મા, મારે ઘેર શેર માટીની ખોટ છે. આ ખોટ પૂરવા તમે કોઈ ઉપાય બતાવો. સાધુ મહાત્માએ કહ્યું, હે બ્રાહ્મણ, તું પાર્વતી માનું તપ કર. બ્રાહ્મણ તો બીજે જ દિવસે સાધુ મહાત્માએ બતાવેલા શંકર પાર્વતીના મંદિરે જઈ મંગળા ગૌરી પાર્વતી માનું તપ કરવા લાગ્યો. માતાજી તેના અંતરની ભક્તિ જોઈ પ્રસન્ન થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, હું તારા ઉપર પ્રસન્ન થઈ છું, માટે માંગે તે આપું. ધર્મપાલ કહે, માતાજી, મારે કશાની ખોટ નથી, માત્ર એક પુત્રની જ ઈચ્છા છે. પણ ભાઈ, તારા નસીબમાં સંતાન સુખ નથી. ગમે તેમ કરો માતાજી, પણ જો મારી ઉપર તમે પ્રસન્ન થયા હો તો મને જરૂર એક સંતાન આપો. માતાજીએ કહ્યું, જા ભાઈ, અહીં મંદિરના ઓટલા પાસે એક આંબો છે, તેની એક કેરી તોડી લે. તારાથી જો ન પહોંચાય તો ગણપતિજીની દૂંટીમાં પગ ભરાવીને કેરી તોડી લેજે. ઓટલા ઉપર જ ગણપતિજીની મૂર્તિ હતી. ધર્મપાલે ગણપતિજીની દૂંટીમાં પગ ભરાવીને એક કેરી તોડી, પણ એને લોભ જાગ્યો એટલે એણે ફરી બીજી વાર ગણપતિની દૂંટીમાં પગ ભરાવી અને બીજી 2 કેરીઓ તોડી. આથી ગણપતિજી ગુસ્સે થયા. તેમણે શાપ આપ્યો કે જા ધર્મપાલ, માતાજીની કૃપાથી તને પુત્ર તો થશે, પણ 16મે વર્ષે તે મૃત્યુ પામશે અને તરત જ
ધર્મપાલના હાથમાંની 2 કેરીઓ અદૃશ્ય થઈ ગઈ અને 1 કેરી બાકી રહી ગઈ. ધર્મપાલ 1 કેરી લઈ ઘેર આવ્યો અને પોતાની પત્ની બ્રાહ્મણીને ખવડાવી. થોડા વખતમાં જ બ્રાહ્મણી સગર્ભા બની. સમય જતાં તેણે એક સુંદર બાળકને જન્મ આપ્યો. આ બાળકનું નામ શિવ પાડ્યું. શિવ દિવસે દિવસે મોટો થવા લાગ્યો. 10 વર્ષે તેને જનોઈ દીધી. પછી એના મામા સાથે તેને કાશીએ ભણવા મોકલ્યો. મામો ભાણેજ કાશીએ ભણવા જતા હતા. ત્યાં રસ્તામાં એક ગામ આવ્યું. આ ગામને પાદરે એક કૂવો હતો. મામા ભાણેજ પાણી પીવા માટે કૂવા પાસે ગયા. કૂવા પાસે 3-4 છોકરીઓ પાણી ભરવા આવી હતી અને ઝઘડતી હતી. એમાં એક છોકરીએ રાધા નામની છોકરીને રાંડ કહી. એટલે રાધા બોલી, તમે ભલે મને રાંડ કહો, પણ હું રંડાવાની નથી જ. મારી બાએ મંગળા ગૌરીનું વ્રત કર્યું છે, તેથી અમારા કુળમાં કોઈ વિધવા થવાનું નથી. મામા ભાણેજ આ વાત સાંભળી ગયા. મામાને થયું કે જો શિવના લગ્ન આ રાધા સાથે કરાવવામાં આવે તો શિવ મૃત્યુ પામશે નહીં. આમ વિચારી શિવના મામા રાધાની સાથે એને ઘેર ગયા અને તેના પિતા પાસે જઈ શિવના લગ્નની માંગણી કરી. રાધાના પિતાએ તેમને ખાનદાન કુટુંબમાં જાણી અને હા પાડી. શિવ અને રાધાના લગ્ન થયા. શિવના મામાએ રાધાની બાને પૂછ્યું, તમે મંગળા ગૌરીનું વ્રત કર્યું છે, તો એ વ્રતની વિધિ શું છે એ તો કહો. એટલે તેઓ બોલ્યા, આ વ્રત શ્રાવણ માસના બધા જ મંગળવારે કરવામાં આવે છે. દર મંગળવારે સવારે સ્નાન કરી પાટલા ઉપર મંગળા ગૌરી એટલે કે માતા પાર્વતીની સ્થાપના કરવી. ઘઉંના લોટનું કોડિયું બનાવી તેમાં સૂતરના તારની દિવેટ મૂકવી. પછી ઘી પૂરી અને દીવો કરવો. ચંદન, પુષ્પ વગેરેથી ગૌરીનું પૂજન કરવું. પછી બીલીપત્રો, પુષ્પ, જીરાના દાણા, ધરોના પાંદડા, ધતુરાના પાન, અધેડાના પાન આ બધું છોડ લઈને માતાજીનું પૂજન કરવું. 16 વાટોની આરતી તૈયાર કરી પ્રગટાવીને 16 વખત ઉતારવી. એકટાણું કરવું. જાગરણ કરી બુધવારે પ્રાતઃકાળે વિસર્જન કરવું. 5 વર્ષ થાય એટલે વ્રતનું ઉજવણું કરવું. આમ વાતો સૌ કરીને સૂઈ ગયા. સવાર થતાં મામા ભાણેજ કાશીએ જવા સાસુ સસરાની રજા લીધી. બંને જણા કાશીએ ગયા. શિવે થોડા વર્ષમાં પોતાનું ભણતર પૂરું કર્યું. પછી તે વળતા પોતાના સાસરે આવ્યો અને રાધાને પોતાના સાસરે લઈ જવા જણાવ્યું. શિવે સસરાને ત્યાં રાતવાસો કર્યો. શિવને રાધા એક ઓરડામાં સૂતા હતા. એવામાં રાધાને સ્વપ્નમાં મંગળા ગૌરીએ આવીને કહ્યું, બેટા રાધા, જલ્દી ઉઠ, તારા પતિને નાગ કરડવા માટે આવ્યો છે. એને ઝટ દૂધ આપી દે, તેથી તે દૂધ પીને ચાલ્યો જશે. રાધા તો ફટાક દઈને ઉઠી ગઈ. તે રસોડામાં જઈ વાટકો ભરી દૂધ લઈ આવી. તેણે બારીમાં જોયું તો બારીમાંથી કાળો ભમ્મર જેવો એક નાગ ઓરડામાં આવતો હતો. રાધાએ બારી આગળ જ દૂધનો વાટકો મૂકી દીધો. એટલે નાગ દૂધ પીને ચાલ્યો ગયો અને શિવ બચી ગયો. સવાર થતાં રાધાએ આ વાત માતાને જણાવી. માતાએ તેને કહ્યું, બેટી, આ બધું મંગળા ગૌરીના વ્રતનો પ્રભાવ છે. હવેથી તું પણ આ વ્રત શરૂ કરી દે. રાધાએ પણ મનોમન વ્રત કરવાનો સંકલ્પ લઈ લીધો. બીજે દિવસે શિવ અને રાધા પોતાના ઘેર આવ્યા. મંગળા ગૌરીના વ્રતના પ્રભાવે શિવ બચી ગયો અને તેનું આયુષ્ય વધી ગયું. હે મંગળા ગૌરી, આપ જેવા રાધાને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો.